બ્રેક પહેલા વાત રાજકોટમાં વરસાદની કરી ઉપલેટાના લાઠ ગામમાં જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને માત્ર 2 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ દ્રશ્યો જુઓ જ્યાં ગામમાંથી પાણીની નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો હોય તેવું લાગી રહ્યું છે। TV9 એક્સક્લુઝિવ દ્રશ્યો આપને દેખાડી રહ્યું છે। लाठ गाम आखू बेट में फेरवायु परिस्थिति अत्यारे वणसी छे त्यां अने अमारा संवाददाता जोड़ाई गया छे त्यांथी मोहित भट्ट। मोहित, अत्यारे आप लाठ गाम में उपस्थित छो, केवी परिस्थिति त्यां जोई रह्या छो, केवी हालाकी लोकोने? स्पष्टपणे जळबंबाकार जेवी स्थिति छे ते अत्यारे लाठ गामनी जोवा मळी छे। उपलेटाना लाठ गाममां सवाરના 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી 12.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો અને હજુ પણ અવિરત વરસાદ છે તે ચાલી રહ્યો છે અને તેને કારણે આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાયું છે, આખું ગામ છે તે બેટમાં ફેરવાયું છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે। લાઠ ગામમાં જે પ્રકારે જે વરસાદી માહોલ છે તે જોવા મળ્યો છે અને જે વરસાદ અવિરત વરસાદ વરસ્યો અને આપ ફાટ્યો હોય તેવી સ્થિતિ છે ને એના કારણે લાઠ ગામ છે તે અત્યારે સંપર્ક વિહોણું થઈ ગયું હોય। તમે દ્રશ્ય જુઓ કે જ્યાં પણ તમારી નજર પડશે આ લાઠ ગામની બહારના દ્રશ્યો છે, કારણ કે અંદર એટલો પાણીનો પ્રવાહ છે કે અંદર જવું ખૂબ જ મુશ્કેલ છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પાણીનો અવિરત પ્રવાહ છે અને અહીં કેળસમા પાણી છે તો અંદર જવું હોય તો કેળસમા પાણી છે તેમાં તમારે અંદર જવું તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। સ્થાનિક અગ્રણી છે, આપણે સ્થાનિક લોકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, લાઠ ગામમાં કેટલો વરસાદ પડ્યો અને શું સ્થિતિ થઈ છે? 2 કલાક 3 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો છે અને અત્યારે વરસાદ ધોધમાર ચાલુ છે। અહીંથી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે, કોઈ અવર જવર કરી રહ્યું નથી। અમારા ગામના સવારે 5 વાગે અહીંથી નિશાળે સ્કૂલે છોકરા ગયા હતા, હજી અત્યારે ઉપલેટા સરપંચના ઘરે રોકાણા છે, એની વ્યવસ્થા થઈ ગઈ છે। હમણાં સરપંચનો ફોન આવ્યો। ગામમાં શું સ્થિતિ છે? બધા ઘરોમાં પાણી હશે? શું છે? બધા ઘરોમાં પાણી, ખેતરોમાં 4-4, 5-5 ફૂટ પાણી છે, ધોવાણ થઈ ગયું છે, બધું ધોવાણ થઈ ગયું છે। તંત્ર આવ્યું હતું કોઈ અહીંયા? તંત્ર કોઈ આવ્યું નથી। મનસુખભાઈ માંડવિયા આવ્યા હતા, એ સર્વે કરી ગયા છે। હવે આ એક ફૂલ ઊંચો થઈ જાય ને તો કાંઈ વાંધો આવે એમ નથી। અહીંથી સેટ ઉપલેટાથી માણાવદર સુધી કાંઈ વાંધો આવે એમ નથી। એટલે આ એક પુલ ઊંચો નથી થયો એના કારણે આ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ જાય છે। હા હા, પણ એટલે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે એક પુલ છે તે પુલ ઊંચો થઈ જાય તો આ વિસ્તાર છે તે બેટમાં ન ફેરવાય, પરંતુ અત્યારે જે પ્રકારની સ્થિતિ છે તમે જુઓ અહીંથી જે ગામના દ્રશ્યો બતાવવા માંગીશ કે કેળસમા પાણી છે તે આ વિસ્તારમાં છે અને જો તમારે અંદર જવું હોય તો કેળસમા પાણીમાં જવું પડે। કોઈ પણ પ્રકારનો સંપર્ક છે તે થઈ શકતો નથી, જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે ને લાઠ ગામ અત્યારે જાણે કે બેટમાં ફેરવાઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે તે અત્યારે જોવા મળી રહી છે। સ્થાનિક તંત્ર સવારના જે મામલતદાર અને જે સ્થાનિક જે ધારાસભ્ય છે તેમને દાવો કરવામાં આવ્યો છે કે પાણી ઓસરી ગયા છે, પરંતુ આ દ્રશ્યો છે તેના પરથી તેઓ સમજી શકશે કે કયા પ્રકારની સ્થિતિ છે। જો ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભૌગોલિક રીતે 3 નદીઓ છે તેના પાણી છે તે અહીં આવે છે। વેણુ નદી, મોજ અને ભાદર આ 3 નદીના પાણી છે તે આ વિસ્તારમાં આવી જાય છે અને એટલા માટે જે જળબંબાકારની સ્થિતિ છે તે આ વિસ્તારમાં સૌથી વધારે થઈ જાય છે અને પાણી છે તે આવી જાય છે। આપણે અહીં અંદર પણ ચાલવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની સ્થિતિ છે। તમને હું એ દેખાડવા માંગીશ કે કેટલું પાણી છે તે અહીં અત્યારે જે લાઠ ગામમાં જોવા મળશે। તમે જુઓ અહીંથી જ કેળસમા પાણી છે તે આ વિસ્તારમાં જોવા મળ્યા છે ને તેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી છે। આખો વિસ્તાર છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયો હોય અને આજ સવારથી જ અહીંની સ્થિતિ છે તે આ પ્રકારની છે। તમે જુઓ અંદર પણ આપણે જે જવાનો પ્રયાસ છે તે કરીશું, અંદરની સ્થિતિ છે તે જાણવાનો એક પ્રયાસ છે તે આપણે કરીશું કે જે ગામ લોકો છે તે કઈ મુશ્કેલી અત્યારે વેઠી રહ્યા છે, તેઓ માટે કેવા કપરા સમય છે તે અત્યારે છે, કારણ કે જે પ્રકારે વરસાદી માહોલ છે તે અહીં જોવા મળ્યું છે, આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે। ત્યારે તેવા સમયમાં તેઓ કઈ રીતે તેમનો સામનો કરી રહ્યા છે અને તેમની શું સ્થિતિ છે તે પણ TV9 ની સ્ક્રીન પર આપણે લોકોને બતાવવાનો પ્રયત્ન કરશું અને તંત્ર સુધી આ વાત પહોંચે તે માટેનો એક પ્રયાસ છે તે કરીશું, કારણ કે તો આ દ્રશ્યો આપણે જોયા કેળસમા પાણી ભરાઈ ગયા છે। અમારા સંવાદદાતા સતત આવા પાણીમાંથી રિપોર્ટિંગ કરી રહ્યા છે।